નમસ્કાર, સ્વાગત છે આપનું કશુદય ટીવી ન્યૂઝમાં. હું છું મોના ભાટિયા. તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી. ગાંધીધામ બીએસએફ જવાને વધુ એક વિડીયો કર્યો વાયરલ. ભારત સરકારને જવાબદારો સામે કાર્યવાહી કરવા કરી માંગ. શહીદ દિને ફેસબુક પર પોસ્ટ કરાયો વિડીયો. કચ્છના પૂર્વ કલેક્ટર મહેન્દ્ર પટેલને એવોર્ડ એનાયત. બેસ્ટ ડીડીઓ અને કલેક્ટરના પુરસ્કારથી સન્માનિત. કચ્છમાં કલેક્ટર તરીકેની નોંધનીય કામગીરી બદલ એવોર્ડ. અર્થક્વેક ડિઝાસ્ટર રિસ્ક ઇન્ડેક્સની મળી બેઠક. કચ્છમાં મકાનોના બાંધકામ અંગે અપાયું માર્ગદર્શન. દિલ્હી અને હૈદરાબાદથી આવી તજજ્ઞ ટીમો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે આવશે કચ્છ. કંડલા પોર્ટની મુલાકાત લઈને યોજાશે રિવ્યુ બેઠક. દેશલપર ખાતેથી વિવિધ માર્ગો અને પંચાયત ઘરનું કરશે ખાતમુહૂર્ત. કચ્છમાં નેવલ એનસીસીની ઊભી થશે 2 બટાલિયન. ગાંધીધામ અને ભુજમાં નવા યુનિટની કરાશે શરૂઆત. 5000 જેટલા યુવાનોને સરહદી સુરક્ષા માટે કરાશે તૈયાર. જખૌના દરિયામાંથી કોસ્ટગાર્ડ દ્વારા 9 પાકિસ્તાની માછીમારો સાથેની બોટ ઝડપી પાડવામાં આવી હતી. ભારતીય જળ સીમાના ફિશિંગ ઝોનમાં પ્રવેશીને માછીમારી કરતી પાકિસ્તાની બોટને કોસ્ટગાર્ડે ઝડપી પાડી હતી. કોસ્ટગાર્ડની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નજરે પડેલી બોટને વોર્ન કરીને અટકાવવામાં આવી હતી. બાદમાં કોસ્ટગાર્ડે બોટની તપાસ કરતા તેમાંથી માછીમારીના સાધનો મળી આવ્યા હતા. તો 9 પાકિસ્તાની માછીમારોને કોસ્ટગાર્ડે હિરાસતમાં લઈને તપાસ આદરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોડી રાત્રે પાકિસ્તાન માછીમારોને કિનારે લાવવામાં આવશે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે. જો કે પ્રાથમિક તપાસમાં એજન્સીઓને હજુ સુધી કાંઈ શંકાસ્પદ જાણવા મળ્યું નથી. ગાંધીધામ સ્થિત 150મી બટાલિયનના જવાન નવરતન ચૌધરીએ શહીદ દિને વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જેમાં હવે ભારત સરકારને બીએસએફમાં વ્યાપ્ત તાનાશાહીને ખતમ કરવા અપીલ કરી હતી. પોતે કરેલી અનેક રજૂઆતો અને ફરિયાદો બાદ પણ કોઈ જ કાર્યવાહી ન થતાં તેને સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. ગણતંત્ર દિવસે તેણે પોતાનો પ્રથમ વિડીયો વાયરલ કરીને ફરિયાદ કરી હતી. જેમાં ગાંધીધામની 150મી બટાલિયનના તાનાશાહી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો તેણે વિડીયો સાથે વાયરલ કર્યો હતો. અનેક ફરિયાદો કર્યા છતાં કોઈ પગલાં ન લેવાતા અંતે તેને સોશિયલ મીડિયામાં પોતાની ફરિયાદ વહેતી કરી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી. ઉલટાનું તેના દ્વારા કરાતી પોસ્ટમાં અન્ય જે જવાનો લાઇક કે કોમેન્ટ કરે છે અથવા તો શેર કરે છે તો તેની સામે કાર્યવાહી થાય છે અને તેઓની રજાઓ રદ કરાય છે. એકનું બીજું કામ સોંપાય છે. ત્યારે નવરતન ચૌધરીએ શહીદ દિને પોસ્ટ કરીને ભારત સરકારને આ મામલે તપાસ સમિતિ બનાવવા અપીલ કરી હતી. અને એટલું જ નહીં, યોગ્ય તપાસમાં જો તે પોતે ખોટો ઠરે તો કોઈ પણ પ્રકારની સજા ભોગવવાની તૈયારી દર્શાવી હતી. ભારત સરકાર જ્યારે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા પ્રયાસ કરે છે ત્યારે સીમા સુરક્ષા દળમાં ફેલાયેલો ભ્રષ્ટાચાર દૂર કરાય તેવી ઈચ્છા તેણે વ્યક્ત કરી હતી. 4.5 મિનિટના આ વિડીયોમાં તેણે ફરી એકવાર પોતાની હૈયા વરાળ ઠાલવી હતી અને જવાબદારોને સજા કરવામાં આવે તેવી માંગ દોહરાવી હતી. जय हिंद देशवासियों, सबसे पहले तो शहीदी दिवस के अवसर पर इस देश के लिए अपने प्राणों का बलिदान देने वाले उन सभी शहीदों को मेरी ओर से अश्रुपूरित श्रद्धांजलि। गणतंत्र दिवस के दिन फेसबुक पर अपलोड किए गए वीडियो में मैंने कहा था कि हम आज भी गुलामी में जी रहे हैं, वो मैंने गलत नहीं कहा था। जी हाँ, 150वीं बटालियन के वो भ्रष्टाचारी वहां के जवानों को खुलेआम प्रताड़ित कर रहे हैं। उन्हें मात्र इस बात के लिए डराया और धमकाया जा रहा है क्योंकि उन्होंने फेसबुक पे मेरी पोस्ट लाइक और शेयर कर दी। उनकी छुट्टियां रोकी गई, उन्हें एक्सट्रीम हार्ड एरिया में ट्रांसफर का डर दिखाया जा रहा है, उन्हें खुलेआम टॉर्चर किया जा रहा है, वो भी मात्र इसलिए कि उन्होंने मेरी फोटोज लाइक कर दी। क्या यही है लोकतंत्र, जहां सच्चाई को दबाने के लिए वो भ्रष्टाचारी देश के जवानों का खुलेआम दमन कर रहे हैं। मैं पूछना चाहूंगा माननीय प्रधानमंत्री महोदय से कि एक तरफ तो आप बता रहे हो कि ये सरकार का दायित्व बनता है कि हम ईमानदार कर्मचारियों को सुरक्षा प्रदान करें, तो क्यों नहीं देश के जवानों को सुरक्षा प्रदान की जा रही है? देश के जवान आप पे बहुत भरोसा करते हैं, उनको आपसे बहुत आशाएं हैं और वैसे भी आप कठोर और बड़े निर्णय लेने के लिए जाने जाते हैं। तो मेरी आपसे करबद्ध प्रार्थना है कि कृपया जवानों का भरोसा टूटना न दें। मैंने अवैध रूप से शराब बिक्री का वीडियो प्रूफ के साथ खुलासा किया था।
मेरी आपसे प्रार्थना है कि कृपया करके जांच बिठाएं और दोषियों को सजा दें। मैं एक बार फिर बोल रहा हूं, अगर मैं गलत साबित होता हूं तो मैं सजा खाने के लिए तैयार हूं। આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સુરતના કલેક્ટર તરીકે ફરજ બજાવતા મહેન્દ્ર પટેલને બેસ્ટ ડીડીઓ અને બેસ્ટ કલેક્ટરનો એવોર્ડ એનાયત કરાયો હતો। રાજ્ય સરકાર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી તરીકે શ્રેષ્ઠ કામગીરી કરનાર તેમજ કલેક્ટર તરીકે નોંધનીય કામગીરી કરનાર અધિકારીઓની એવોર્ડ માટે અગાઉ પસંદગી કરવામાં આવી હતી, જેમાં આજે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છમાં કલેક્ટર તરીકે સેવા બજાવનાર મહેન્દ્ર પટેલને એવોર્ડ એનાયત થયો હતો। વર્ષ 2012-13 બનાસકાંઠાના ડીડીઓ તરીકે અને વર્ષ 2014-15 કચ્છ કલેક્ટર તરીકે કરેલી શ્રેષ્ઠ કામગીરી બદલ તેમને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। વર્તમાનમાં સુરત જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા મહેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લામાં ડીડીઓ તરીકે વર્ષ 2012-13 શ્રેષ્ઠ કામગીરી કરી હતી। પ્રજાલક્ષી કાર્યોમાં તેમને કરેલી નોંધનીય કામગીરી બદલ રાજ્યના બેસ્ટ ડીડીઓ તરીકે તેમનું સન્માન થયું હતું। તો વર્ષ 2014-15 કચ્છના કલેક્ટર તરીકે કરેલી ઉલ્લેખનીય કામગીરી બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। તેમણે કચ્છમાં અછત રાહતના કામો, બન્નીમાં આવેલા પૂરની કામગીરી, નીલોફર વાવાઝોડા વખતે યુદ્ધના ધોરણે કરેલા કામો, વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલી ડીજી કોન્ફરન્સનું સફળ આયોજન ઉપરાંત કચ્છમાં સ્વાઇન ફ્લૂના કહેર વચ્ચે તેમણે સમાહર્તા તરીકે કરેલી શ્રેષ્ઠ કામગીરી બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। તેમના સન્માન બદલ ઠેર ઠેરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ ઉપરાંત અન્ય જિલ્લાના ડીડીઓ અને કલેક્ટરનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠાના કલેક્ટર તરીકે બંછાનિધિ પાનીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે બંછાનિધિ પાની અગાઉ અંજારના એડિશનલ કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂકેલા છે। ગુજરાત રાજ્ય એના વિકાસના મૂળમાં અધિકારીઓની કર્મયોગી તરીકેની ભૂમિકા એ અતિ મહત્વની રહી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી એમને અધિકારીઓ એની ચિંતન બેઠક, સામૂહિક ચિંતન અને સામૂહિક એફર્ટ્સ અને એમાં અલગ અલગ કલેક્ટરો અને ડીડીઓ, કારણ કે ફિલ્ડ ઉપર સરકાર એ કલેક્ટરના અધ્યક્ષ પદ નીચે ચાલે છે અને વિકાસની વાત એ જિલ્લામાં ડીડીઓ કરી રહ્યા છે। તો લોકો સરકાર તરીકે કલેક્ટર અને ડીડીઓને જોડે છે અને એમના જે કામગીરી છે એની અસર સરકારની કામગીરીની એક ઇમેજ બનતી હોય છે અને એટલે આ કલેક્ટર અને ડીડીઓની શ્રેષ્ઠ કામગીરી એમને પ્રોત્સાહિત કરવી। જેમ નીતિનભાઈએ વાત કરી કે સૌને ગમે કોઈ ભીખ થાબડે આપી અને એનાથી એમનો ઉત્સાહ વધતો હોય છે અને એ દ્રષ્ટિથી હું એમ માનું છું કે દર વર્ષે આ પ્રકારની સારી કામગીરી કરી રહ્યા એ તમામ અધિકારીઓનું સન્માન કરવું, એમને પ્રોત્સાહિત કરવા એ સરકારનો ઉદ્દેશ્ય છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણીને લઈને તૈયારીઓ આરંભાઈ દેવાઈ છે, જેમાં વિવિધ વિધાનસભા બેઠકો માટે કોંગ્રેસે પોતાના નિરીક્ષકોની નિયુક્તિ કરી દીધી છે। ત્યારે કચ્છમાં પણ વિધાનસભાવાર નિરીક્ષકોની નિયુક્તિ કરવામાં આવી છે। કોંગ્રેસ દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકોમાં કચ્છના 4 આગેવાનોને ગુજરાતની જુદી જુદી વિધાનસભા બેઠકમાં નિરીક્ષક તરીકે નીમવામાં આવ્યા છે, જેમાં કાલાવાડ વિધાનસભામાં હાજી જુમાભાઈ રાયમા, દ્વારકા વિધાનસભામાં યજુવેન્દ્રસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજા, વઢવાણ વિધાનસભા બેઠકમાં રવિન્દ્ર ત્રવાડી અને ચોટીલામાં આદમભાઈ ચાકીની નિરીક્ષક તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। આ ઉપરાંત તમામે તમામ 182 બેઠકો પર કોંગ્રેસે પોતાના ચૂંટણી નિરીક્ષકો નિમી દીધા છે। આ સંદર્ભે
કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી સાથે પરામર્શ કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકોની નિમણૂક કરી દેવાઈ છે, જેમાં કચ્છની 6 વિધાનસભા બેઠકો પૈકી અબડાસા વિધાનસભા બેઠકમાં રહીમભાઈ સોરા, માંડવીમાં ડોક્ટર રાણા, અંજારમાં દશરથસિંહ છત્રાડા અને રાપરમાં નિલેશભાઈ વાઘેલાની નિરીક્ષક તરીકે નિયુક્તિ થઈ હોવાનું જાણવા મળ્યું છે. કચ્છમાં નિમાનાર નિરીક્ષકો ઉપરાંત કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રભારી પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ રહીમભાઈ સોરા આગામી 27 અને 28મી માર્ચે કચ્છની મુલાકાતે આવશે, જે તે વિધાનસભાના નિરીક્ષકો દ્વારા ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારો સાથે પરામર્શ કરવામાં આવશે અને તેમની રજૂઆતો ધ્યાને લઈને ઉચ્ચ સ્તરે સુપ્રત કરવામાં આવશે. આ સાથે જ પ્રદેશ નિરીક્ષકો જિલ્લા કક્ષાએ પણ કોંગ્રેસના સંગઠન અને આગેવાનો સાથે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારો અંગે પરામર્શ કરશે. રાજ્ય સરકાર દ્વારા દરિયાઈ સરહદે સુરક્ષા વધારવા માટે યુવાનોને સજ્જ કરવા નવી 6 એનસીસીની નેવલ બટાલિયન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે, જેમાંથી કચ્છ જિલ્લામાં 2 નવી બટાલિયન શરૂ થવાની છે. આ બટાલિયનોમાં જોડાવા માટેની એપ્લિકેશન પણ એનસીસી ઓફિસ દ્વારા શાળાઓ મારફતે મંગાવાઈ છે. સરકારે દરિયાઈ સીમા સુરક્ષા માટે યુવાનોને સજ્જ કરવાની દિશામાં પગલાં લીધા છે, જેમાં જામનગર, નવસારી, પોરબંદર, વેરાવળ અને કચ્છના ભુજ તેમજ ગાંધીધામમાં નવી બટાલિયન શરૂ કરવામાં આવશે, જેમાં ભુજ યુનિટમાં નંબર 5 નેવલ એનસીસી બટાલિયન અને ગાંધીધામમાં નંબર 6 નેવલ એનસીસી બટાલિયન ઊભી કરાશે. આ બટાલિયનમાં ધોરણ 8 થી 11 છાત્રો જુનિયર કેડરમાં અને કોલેજિયન છાત્રો સિનિયર કેડરમાં જોડાઈ શકશે. પશ્ચિમ કચ્છના છાત્રો ભુજ 5 નેવલ એનસીસી બટાલિયનમાં અને પૂર્વ કચ્છના છાત્રો ગાંધીધામ 6 નેવલ બટાલિયનમાં જોડાઈ શકશે. એક બટાલિયનમાં જુનિયર કેડરમાં 2100 છાત્રો અને સિનિયર કેડરમાં 400 મળીને કુલ 2500 છાત્રોનો સમાવેશ કરવામાં આવશે, તેવું એનસીસીના કર્નલે કચ્છ ઉદય સાથેની વાતમાં કહ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ભુજ અને ગાંધીધામમાં એનસીસીની નવી કચેરી બનાવવાનું પણ આયોજન છે. આ સંદર્ભે પણ આયોજન ઘડાઈ રહ્યું છે, તો નવી બટાલિયનમાં છાત્રોની ભરતી માટે એપ્લિકેશન સ્વીકારવામાં આવી રહી છે, જેમાં માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા દરેક શાળાઓને જાણ કરીને અરજીઓ મંગાવાઈ છે. સાથે જ યુનિવર્સિટી અને દરેક કોલેજો સાથે પરામર્શ કરીને વધુને વધુ છાત્રો નેવલ એનસીસી બટાલિયનોમાં જોડાય તેવા પ્રયાસો કરવામાં આવશે. આ નવી એનસીસીની બટાલિયનમાં જોડાનાર કેડેટ્સને ખાસ દરિયાઈ સરહદ સુરક્ષા અંગેની તાલીમો આપવામાં આવશે. યુવાનોને રાષ્ટ્રભાવનાનું જ્ઞાન આપીને સજ્જ કરવામાં આવશે, જેમાં કચ્છની 2 બટાલિયનોમાં 5000 જેટલા છાત્રો જોડાશે. આ નવી ઊભી થનાર બટાલિયનમાં 33% છાત્રાઓને જોડવામાં આવશે, જેથી મહિલા સશક્તિકરણની દિશામાં પણ એક ડગલું આગળ વધી શકાય. ગાંધીધામના ચાવલા ચોકમાં આવેલી જ્વેલર્સની દુકાન પર ચોકીદારી કરતા યુવક ઉપર 3 અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ગત રાત્રિના 10 વાગ્યાના અરસામાં ચાવલા ચોકમાં આવેલી વચલી બજારમાં હુમલાની ઘટના પ્રકાશમાં આવી હતી. હુમલો કરનાર 3 શખ્સો ચોકીદાર યુવાન પર છરી વડે પ્રહારો કરીને નાસી છૂટ્યા હતા. ઘટનાને પગલે કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઈ હતી. ગત રાત્રે વચલી બજારમાંથી રિક્ષા લઈને જતા 3 શખ્સોએ કાર્ગો ઝૂંપડા રહેતા અને જ્વેલર્સની દુકાનમાં ચોકી કરતા રમેશભાઈ માયાભાઈ ભરવાડ પર હુમલો કર્યો હતો. ચોકીદારે રિક્ષા ચાલકને અહીંથી નીકળવા પાછળનું કારણ પૂછતા 3 શખ્સોએ ઉશ્કેરાઈ જઈને ગાળાગાળી કરી હતી અને ત્યારબાદ ચોકીદાર યુવાનની પીઠ પર છરીના ઘા ઝીંકીને નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા ચોકીદારને સારવાર માટે પ્રથમ રામબાગ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને ત્યારબાદ વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ઈજાગ્રસ્તની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. ઘટનાને પગલે પોલીસે ઈજાગ્રસ્તનું નિવેદન લઈને તપાસ હાથ ધરી છે. ગઈ રાતના 10 વાગ્યાની આસપાસ રમેશ મણાભાઈ ભરવાડ, જે કમલ જ્વેલર્સમાં ચોકીદાર તરીકે નોકરી કરે છે, ત્યારે 2 રિક્ષામાં બેસી ચાલક ત્યાંથી પસાર થતા તેને કીધું ભાઈ અત્યારે રાતના અહીંથી શુક્રવાર નીકળો છો, એ બાબતે એને રોકતા એ બંને વચ્ચે બોલાચાલી થતા એમાં સામેના રિક્ષા ચાલક જે અજાણ્યા છે તેઓએ આવેશમાં આવી રમેશભાઈને પાછળના ભાગે છરી મારેલ છે. અજાણ્યા આરોપીની શોધખોળ ચાલુ છે અને હાલમાં ઈજા પામનારની સારવાર હેઠળ ભુજ ખાતે છે. કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયા આવતીકાલે 1 દિવસીય કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. સવારના સમયે તેઓ કંડલા તેમજ બપોરે દેશલપર મુકામે વિવિધ માર્ગો તેમજ પંચાયત ઘરોનું ડિજિટલ ખાતમુહૂર્ત કરવાના છે.
વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા આવતા કેન્દ્રીય મંત્રીની કચ્છ મુલાકાતને પગલે તૈયારીઓ આરંભી દેવાઈ છે. ટીમ મોદીના કદાવર સભ્ય અને લોકસેવક એવા મનસુખભાઈ માંડવિયા આવતીકાલે સવારે 11:30 વાગ્યાના અરસામાં કંડલા એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યારબાદ તેઓ સીધા કેપીટીની મુલાકાત લેશે, જ્યાં તેમને CISF દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. તેઓ 12 કલાકે કંડલાના દરિયાઈ ક્ષેત્રની તથા જેટીઓની રૂબરૂ મુલાકાત લેશે. ત્યારબાદ AO બિલ્ડિંગમાં કેપીટીના અધિકારીઓ સાથે બેઠક યોજશે. 1 કલાક સુધી કેપીટીના ચેરમેન અને અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક યોજીને પોર્ટની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવશે. ત્યારબાદ ભુજ ખાતે યોજાનાર કાર્યક્રમોમાં ભાગ લેવા પ્રસ્થાન કરશે. બપોરે 4 વાગ્યે સુખપર રેહા ગામે 35 કરોડના ખર્ચે નિર્માણ પામનાર દેસલ પર નલિયા માર્ગનું ખાતમુહૂર્ત કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે કરવામાં આવશે. તો દેશલ પર મુકામે તેમની ઉપસ્થિતિમાં સમારોહ યોજવામાં આવશે, જેમાં નખત્રાણા વિસ્તારના જિલ્લા પંચાયત હસ્તકના 22 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ માર્ગોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેમજ અબડાસા વિસ્તારના 11 પંચાયત ઘરની ખાતમુહૂર્ત વિધિ ડિજિટલ રીતે કરવામાં આવશે. આ 11 પંચાયત ઘર 1,54 લાખના ખર્ચે નિર્માણ થશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની 1 દિવસીય મુલાકાતમાં અનેક કાર્યક્રમોનો સમાવેશ થતા તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરી દેવાઈ છે. તેમની આ મુલાકાતમાં તેઓ કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે પણ બેઠક યોજશે, જેમાં આગામી ચૂંટણી સંદર્ભે જિલ્લાના સંગઠન અંગે રિવ્યૂ મેળવીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. ભૂકંપ પ્રભાવિત ક્ષેત્ર એવા કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરનું અર્થક્વેક ડિઝાસ્ટર રિસ્ક ઇન્ડેક્સના 50 શહેરોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે તે સંદર્ભે કચ્છ કલેક્ટર કચેરી ખાતે એક મહત્વની બેઠક મળી હતી, જેમાં ભુજ શહેરમાં કેવા પ્રકારના મકાનો તેમજ બિલ્ડિંગોનું બાંધકામ કરવું તે સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી હતી. અર્થક્વેક ડિઝાસ્ટર રિસ્ક ઇન્ડેક્સમાં સમાવિષ્ટ દેશના 50 શહેરોમાં ગુજરાતના 3 શહેરોનો સમાવેશ થયો છે, જેમાં અમદાવાદ, જામનગરની સાથે ભુજનો પણ સમાવેશ થયો છે. ત્યારે કચ્છ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ મધ્યે ભુજના પ્રાંત અધિકારી DC જોશીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક મળી હતી, જેમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની 2 ટીમોએ ભાગ લીધો હતો. ગઈકાલથી જ આ બંને ટીમો કચ્છ જિલ્લામાં આવી પહોંચી છે. ત્યારે આ ટીમો દ્વારા કચ્છની ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર પ્રોજેક્ટ ઓફિસના અધિકારીઓ સાથે વિવિધ મુદ્દે છણાવટ કરવામાં આવી હતી. આ પ્રસંગે સુશાંત જીના, મહેન્દ્ર મીણા, મીત ગઢવી, રમેશ ઠક્કર સહિત ભાડા, નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા, પોલીસ, હાઉસિંગ, PGVCL सहितना विभागों सिविल इंजीनियरों उपस्थित रहा था. अर्थक्वेक डिज़ास्टर रिस्क इंडेक्स का एक प्रोजेक्ट NDA में ने स्पॉन्सर किया है IIIT हैदराबाद को. सो उसमें एक 50 सिटीज़ का रिस्क इंडेक्स के कैलकुलेशन कर रहे हैं हम लोग. तो ये रिस्क इंडेक्स कैलकुलेशन में 3 चीज़ें इस्तेमाल करते हैं. एक है हज़ार्ड, दूसरा वल्नरेबिलिटी और तीसरा है एक्सपोजर. हज़ार्ड का मतलब है कि कितना लेवल ऑफ ग्राउंड शेकिंग होगा उस जगह पे, वो हज़ार्ड होता है. और एक्सपोजर का मतलब है उस जगह पे कितने बिल्डिंग है और कितने लोग रह रहे हैं वहाँ पे. और वल्नरेबिलिटी का मतलब है कि उस मकान का मजबूती कितना है. तो ये बहुत सारे सिटीज़ का ऐसा एक डिज़ास्टर रिस्क इंडेक्सिंग कैलकुलेट कर रहे हैं, ताकि ये पता चले कि आगे मतलब अर्थक्वेक सेफ्टी मेजर्स कौन कितना ले रहा है, वो अपने आप पता कर सकते हैं ये. तो दिस प्रोजेक्ट मेनली अर्थक्वेक सेफ्टी की तरफ एक कदम ले जाने के लिए, तो ये अवेयरनेस बढ़ाने के लिए भी कर रहे हैं. तो फ़िलहाल ये 1.5 साल का प्रोजेक्ट है, तो उसमें 6-7 महीने हुआ है ऑलरेडी. तो ये फील्ड विजिट हम लोग कर रहे हैं. કેપીટીની બોર્ડ બેઠકમાં ગાંધીધામ કંડલામાં વર્ષોથી ખાલી પડેલા પ્લોટ પર બાંધકામ કરવાની તાકીદ કરાઈ હતી. જો પ્લોટ ધારકો દ્વારા બાંધકામ નહીં કરાય તો પ્લોટ સરકાર હસ્તક થવાનો નિર્ણય બોર્ડ બેઠકમાં કરાયો હતો. ત્યારે નાના વર્ગના લોકો પર પસ્તાળ પડી છે. આ સંદર્ભે નબળા પરિવારો કેપીટીના ચેરમેન, સાંસદ તેમજ વિધાનસભામાં રજૂઆત કરવાના છે. કેપીટીની બોર્ડ બેઠકમાં લેવાયેલા નિર્ણયને કારણે કંડલા ગાંધીધામમાં પ્લોટ ધરાવતા નબળા વર્ગના લોકોની મુસીબતમાં વધારો થયો છે. ખાસ કરીને સેક્ટર 5માં આવેલી સથવારા કોલોનીમાં ગરીબો માટે મુશ્કેલી ઊભી થાય તેમ છે. આ વિસ્તારમાં ગરીબોએ ખાલી પ્લોટ પર 1-2 ઓરડીઓ બનાવીને વસવાટ કરે છે.
ઈસવીસન 1984-85માં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કંપની બંધ થઈ ગયા બાદ સથવારા કોલોનીના અનેક નબળા પરિવારો બેરોજગાર બની ગયા છે. જે તે વખતે લીધેલા પ્લોટ પર પાકું બાંધકામ કરવાનું શક્ય ન હોતા નાના મોટા ધંધા રોજગાર કરીને લોકોએ ઓરડીઓ બનાવી હતી. આ ઓરડીઓ ભાડે આપીને પણ તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે હવે પ્લોટ પર પાકું બાંધકામ કરવાના નિર્ણયથી ગરીબો પર પસ્તાળ પડી છે. અગાઉ પણ આવો નિર્ણય કરાયો હતો. ત્યારે ગરીબોએ પાકા બાંધકામ માટેનો સમય માંગ્યો હતો, પરંતુ ફરીથી તેમની સામે એ જ પ્રશ્ન આવીને ઊભો છે. સથવારા કોલોનીના સ્થાનિકોમાં શિક્ષણનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું છે. ઉપરથી રોજગારીનો પણ મોટો પ્રશ્ન છે. રોજે રોજ કમાઈને ખાનાર ગરીબો પાકા પાયે બાંધકામ કઈ રીતે કરી શકે તે પણ મોટો પ્રશ્ન છે. ત્યારે આ મામલે પોર્ટના ચેરમેન રવિ પરમાર, કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ વિધાનસભા સુધી રજૂઆત કરવામાં આવશે. બીજી તરફ અનેક વિસ્તારોમાં કેપીટીના પ્લોટ પર વગદાર અને પૈસાદારો દ્વારા દબાણ કરી દેવાયું છે. તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે કેપીટી દ્વારા આ સંદર્ભે પણ યોગ્ય નિર્ણય લેવાય તેવી માંગ ઉઠી છે. નોટિસ આપેલ છે એ ખોટી છે. અમારા પરિવાર અમારી હેસિયત પ્રમાણે બાંધકામ કરી શકીએ. આ પ્લોટ ઉપર અમે જીવન પસાર કરી રહ્યા છીએ. અમે એટલા પૈસાવાળા નથી કે અમારા આ પ્લોટો અમને એમને રાખીને બેસી જઈએ. જો અમારી પાસે પૈસા હોય તો આવા કાચા મકાનમાં ધૂપ, વરસાદ, શિયાળો શું કામ સહન કરતા? કંડલા પોર્ટ દ્વારા આપેલ નોટિસ સાવ ખોટી છે. નખત્રાણામાં આજે સવારે બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક શખ્સે હદ બહારનો દારૂ ઢીંચીને બસ સ્ટેન્ડને માથે લીધું હતું. નશામાં ચકનાચૂર થયેલા બેવડાએ લોકોને બેફામ ગાળો ભાંડી હતી. આખરે જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો બસ સ્ટેન્ડ ધસી આવ્યો હતો અને આ બેવડાને બરાબરનો મેથીપાક ચખાડીને પોલીસ મથકે લઈ જવાયો હતો. નખત્રાણામાં ટેમરા તરીકે ઓળખાતા શખ્સે દારૂ ઢીંચીને અધમ મચાવ્યો હતો. છાસવારે દારૂના નશામાં ચકચૂર થયેલા શખ્સો નખત્રાણામાં સરા જાહેર ધમાલ મચાવતા હોય છે અને મહિલા તેમજ ભદ્ર વર્ગ સામે અનાફ શનાફ અભદ્ર ટિપ્પણીઓ કરીને કફોડી હાલતમાં મૂકતા હોય છે. આવા બેવડા ઈસમો પર પોલીસની ધાક બેસે તેવી કાર્યવાહી કરવી અનિવાર્ય છે. નખત્રાણામાં ઠેર ઠેર ફાલી ફૂલી દારૂની પ્રવૃત્તિ પર પોલીસ રોક લગાવે તેવી પણ લોકમાંગ ઉઠી છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા હવે પૂર્ણતાના આરે છે. તેવામાં આજે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં અંગ્રેજી દ્વિતીય ભાષાનું પેપર લેવાયું હતું. સાથે જ સંસ્કૃતના છાત્રોએ પણ પરીક્ષા આપી હતી. સેકન્ડ લેંગ્વેજ તરીકે અંગ્રેજીના પેપરમાં નોંધાયેલા કુલ 25,319 છાત્રો પૈકી 24,494 છાત્રો હાજર રહ્યા હતા, જ્યારે 825 છાત્રો ગેરહાજર નોંધાયા હતા. અંગ્રેજીની સાથે આજે સંસ્કૃત વિષય રાખનાર છાત્રોનું પણ પેપર લેવાયું હતું, જેમાં નોંધાયેલા 41 છાત્રો પૈકી તમામ છાત્રોએ પરીક્ષા આપી હતી. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના જીવ વિજ્ઞાનના પેપરમાં નોંધાયેલા 672 છાત્રો પૈકી 654 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 18 છાત્રો ગેરહાજર રહ્યા હતા. તો સામાન્ય પ્રવાહના હિન્દીના પેપરમાં નોંધાયેલા 5,728 વિદ્યાર્થીઓમાંથી 267 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, જ્યારે સંસ્કૃત માધ્યમમાં નોંધાયેલા 32 છાત્રોએ પરીક્ષા આપી હતી. સવારની પાળીમાં ધોરણ 10નું લેવાયેલું અંગ્રેજીનું પેપર પરીક્ષા શરૂ થતાં પહેલા જ વોટ્સએપ અને સોશિયલ મીડિયામાં વહેતું થઈ ગયું હતું, પરંતુ મૂળ પેપર ખુલ્યા બાદ સોશિયલ મીડિયામાં ફરતું પેપર ખોટું હોવાની શિક્ષણ વિભાગે પુષ્ટિ કરી હતી. દેવપાલ ઠાકોર કૃતાજસિંહ મહિપતસિંહ જાડેજાના ધર્મપત્ની રાણી સાહેબા યશોધરાબાનું 39 વર્ષની ઉંમરે દુઃખદ નિધન થતાં કચ્છભરમાં શોક ફેલાયો છે. તેમને અચાનક આવેલા હૃદયરોગના હુમલાથી અલ્પાયુમાં જ તેમનું નિધન થયું હતું, જેને પગલે ક્ષત્રિય અગ્રણીઓ તેમજ કચ્છભરમાં શોકની લાગણી ફેલાઈ છે. મહારાવ પ્રાગમલજી ત્રીજા દ્વારા જે 3 પ્રતિનિધિઓ નીમવામાં આવ્યા છે તેમાં કૃતાર્થસિંહ મહિપતસિંહ જાડેજાનો પણ સમાવેશ થાય છે. દેવપાલ ઠાકોર ગણાતા કૃતાર્થસિંહ અને તેમના ધર્મપત્ની યશોધરા બા દ્વારા દેવપરમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચલાવવામાં આવે છે અને શૈક્ષણિક રીતે પણ તેમના દ્વારા સારી એવી કામગીરી કરાઈ છે. ત્યારે યશોધરા બાનું 39 વર્ષની નાની વયે દુઃખદ નિધન થતાં શિક્ષણ જગતને પણ અસર પહોંચી છે. આવતીકાલે સવારે 8 કલાકે દેવપર ખાતેથી તેમની અંતિમ યાત્રા નીકળશે. યશોધરા બાના નિધનથી મહારાવ પ્રાગમલજી ત્રીજા સહિતના ક્ષત્રિય આગેવાનોએ ખેદની લાગણી વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ સહિત અન્ય પોલીસ મથકોની ટીમો બનાવીને 4-વ્હીલર વાહનો પર લાગેલી બ્લેક ફિલ્મ ઉતારવામાં આવી હતી. કચ્છ જિલ્લો એક સરહદી વિસ્તાર છે તેમજ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કોઈપણ વાહન ચાલકો પોતાની ગાડીના કાચ પર બ્લેક ફિલ્મ લગાડી શકતા નથી. ત્યારે ટ્રાફિક પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં 15 જેટલી ટીમો બનાવીને આ ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. પોલીસને વાહન ચેકિંગ દરમિયાન પણ સુગમતા રહે અને સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ આ બ્લેક ફિલ્મ ઉતારવામાં આવી હતી, જેમાં ભુજના જ્યુબેલી સર્કલ, જિલ્લા ઉદ્યોગ સર્કલ, રિલાયન્સ સર્કલ, પ્રિન્સ હોટલ 3 રસ્તા, લાલ ટેકરી, વાણિયાવાડ ચોકી 3 રસ્તા, 36 ક્વાર્ટર્સ 3 રસ્તા, કોડકી 3 રસ્તા, મંગલમ 4 રસ્તા, ખેંગારબાગ પાર્ક, ઓલ્ફ્રેડ સર્કલ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સાંજે 5 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન હાથ ધરાયેલી ઝુંબેશમાં 400 જેટલા વાહનોમાંથી બ્લેક ફિલ્મ ઉતારવામાં આવી હતી. તો જિલ્લા ટ્રાફિક પીઆઈ વી.કે. ગઢવીના જણાવ્યા પ્રમાણે આ ઝુંબેશ અવારનવાર હાથ ધરાશે અને નિયમો વિરુદ્ધ જે કોઈપણ વાહન ચાલકોએ પોતાની ગાડીના કાચ પર બ્લેક ફિલ્મ લગાડી હશે તેને ઉતારવામાં આવશે. આજરોજ ભુજ સિટીના વિવિધ માર્ગો ઉપર ટ્રાફિક પોલીસ અને અન્ય આજુબાજુના પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા 15 ટીમ પાડી સિટીના વિવિધ વિસ્તારોમાં જે 4-વ્હીલર ફરેલ છે તેની તમામ ગાડીઓને બ્લેક ફિલ્મ ઉતારવા માટેની એક ઝુંબેશ ઉપાડવામાં આવેલ છે. એના ભાગરૂપે અલગ અલગ જગ્યાએ રિલાયન્સ સર્કલ, જિલ્લા ઉદ્યોગ સર્કલ, જ્યુબલી સર્કલ, કોડકી 4 રસ્તા, 36 ક્વાર્ટર 4 રસ્તા, બસ સ્ટેન્ડ વિસ્તાર, લાલ ટેકરી અને અલગ અલગ વિસ્તારોની અંદર વિવિધ ટીમો દ્વારા બ્લેક ફિલ્મ ઉતારાઈ રહી છે. કચ્છ જિલ્લો એ બોર્ડરનો જિલ્લો છે, સેન્સિટિવ જિલ્લો છે. અહીંના જિલ્લામાં કોઈ પણ વ્યક્તિ ફરતો હોય તો પોલીસને વાહન ચેકિંગની અંદર બ્લેક કાચ હોય ત્યારે તકલીફ પડે છે અને સુપ્રીમ કોર્ટનું પણ જાહેરનામું છે કે પણ કોઈ પણ વ્યક્તિ બ્લેક ફિલ્મ ના રાખી શકે એટલા માટે આ સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને તમામના કાળા કાચ ઉતારવામાં આવી રહ્યા છે. આ કાળા કાચ જો કોઈ લગાવેલો હોય તો તેને ગાડી પ્રમાણે 100 થી કરી અને 500 રૂપિયાની દંડની જોગવાઈ છે. ભુજના હૃદયસમા ઐતિહાસિક હમીરસર તળાવની સુધરાઈની સેનિટેશન શાખા દ્વારા સાફ સફાઈ આદરવામાં આવી હતી. આ સફાઈ ઝુંબેશમાં તળાવમાંથી 20 જેટલા ટ્રેક્ટર ભરીને કચરો કાઢવામાં આવ્યો હતો તેવું સેનિટેશન શાખાના ચેરમેન ધીરેનભાઈ ઠક્કરે જણાવ્યું હતું. ભુજ સુધરાઈ દ્વારા હમીરસર તળાવમાં 227 જેટલા સફાઈ કામદારો, 18 જેટલા ટ્રેક્ટરો ઉતારવામાં આવ્યા હતા. શહેરના ખેંગાર પાર્ક સામે, ઈદગાહ નજીક, રાજેન્દ્ર બાગની બંને સાઈડ, રામધૂન સામેની સાઈડ, કૃષ્ણાજી પુલ પાસે સફાઈ આદરવામાં આવી હતી. આ પ્રસંગે કાઉન્સિલર મહિદીપસિંહ જાડેજા, ભાજપ યુવા મોરચાના અતુલ ઠક્કર સહિતના આગેવાનો જોડાયા હતા. દરમિયાન ધીરેન ઠક્કર અને મહિદીપસિંહ જાડેજાએ શહેરીજનોને પણ હમીરસરની સફાઈ રહે તે માટે સહકાર આપવા અપીલ કરી હતી. આ સફાઈ ઝુંબેશમાં સેનિટેશન શાખાના કલ્યાણસિંહ સોઢા, અવનીશ વૈષ્ણવ, દર્શક અંતાણી સહિતના અધિકારી કર્મચારીઓની દેખરેખ હેઠળ કામકાજ કરવામાં આવ્યું હતું. 23મી માર્ચે શહીદ દિન નિમિત્તે વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા પારિવારિક રીતે અનોખો કાર્યક્રમ યોજાયો હતો. મિર્જાપરના હેમુદાન નારણદાન કેસરિયા પરિવાર દ્વારા વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને સંગીતમય શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શહીદ દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છ જિલ્લા વિવેકાનંદ યુવા કેન્દ્રના પ્રમુખ જયેશદાન ગઢવી અને લોક સાહિત્યકાર મનહરદાસ શિવદાન કેસરિયા દ્વારા શહીદો પર વક્તવ્ય આપીને તેમણે માતૃભૂમિ માટે આપેલા બલિદાનની ઝાંખી વર્ણવવામાં આવી હતી. તો શહીદોને ઉપસ્થિતોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે પ્રતાપભાઈ રૂપારેલ, જોરાવરસિંહ રાઠોડ, સાવજસિંહ જાડેજા, શંકરભાઈ સચદે, શિવદયા શર્મા, નરીશદાન કેસરિયા પરિવારના હેમુદાન કેસરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 8 વર્ષનો હતો ત્યારથી સંઘ સાથે જોડાયેલો છું. હંમેશા દેશભક્તિ લગતો કોઈ પણ વસ્તુ આવે એના માટે મારું હૃદય એ વખતે હચમચી ઉઠે કે આ આપણા જે શહીદો છે એમને પોતાના બલિદાનો આપીને આપણી આઝાદી મેળવી છે. એને માત્ર એક જ દિવસ પૂરતા શા માટે યાદ કરી, શા માટે એને હંમેશા માટે યાદ ના કરી? આવા વિચારોને ધ્યાનમાં લઈ અને મારી બંને દીકરીઓએ નક્કી કર્યું કે શહીદોને એવી શબ્દાંજલિ આપો કે આખું વિશ્વ યાદ રાખે. શહીદ દિવસની ઉજવણી કરીએ છીએ એ એક રીતે અંદરથી એમ થાય છે કે હા ચલો એક કામ કરીએ છીએ, પણ દુઃખ એ થાય છે કે આવું કામ કરવું પડે છે કેમ કે ધીરે ધીરે લોકોમાંથી વિસરાતું જાય છે. કેમ કે એક જ પ્રશ્ન છે અંદર જે ખૂંચવાય છે કે કેમ ભૂલાઈ જાય. આપણે અત્યારે આપણા કાર્યોને, કૃષ્ણએ કહ્યું છે ને કર્મ કરો ફળની ઈચ્છા ન રાખો, તો લોકો ફળની જ ઈચ્છા રાખે છે, કર્મ કરવું નથી. અને આ જે
વીરવર પુરુષો જે મરી ગયા, ખતમ થઈ ગયા, ફના થઈ ગયા, એને આપણે ભૂલી જઈએ છીએ અને આપણને એમ થાય છે કે તો બહુ સરળતાથી આઝાદી મળી ગઈ છે આપણને. એ આઝાદી મળી ગઈ છે એ બહુ પોતાના અંદર કોઈ પીડા નથી, એ પીડા જે ભૂલાઈ ગઈ છે ને એના કારણે આપણે આજે ભ્રષ્ટાચાર વિરોધી મુવમેન્ટ્સ ચલાવવી પડે છે કે કોઈ પણ પ્રકારના સ્ત્રી કે પુરુષ કે ઊંચ નીચના ભેદભાવની વાતો કરવી પડે છે. ઊંચ નીચનો ભેદભાવ ક્યારે ભારત વર્ષમાં હતો જ નહીં. 23મી માર્ચે શહીદ દિન નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મશાલ રેલી યોજાઈ હતી. આ મશાલ રેલી ભુજ શહેરના સંતોષી માતાના મંદિર પાસેથી નીકળી હતી. રેલીમાં મોટી સંખ્યામાં એબીવીપીના યુવાનો જોડાયા હતા. સંતોષી માતાના મંદિરેથી નીકળેલી રેલી વીડી સર્કલ, વાણિયાવાડ બસ સ્ટેશન, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, મહાત્મા ગાંધીની પ્રતિમાએથી થઈને પેન્શનર્સ ઓટલા પાસે સંપન્ન થઈ હતી, જ્યાં એબીવીપીના યુવાનોએ વીર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની વેશભૂષા ધારણ કરી હતી. તેમજ આ તમામ શહીદોને એબીવીપી તેમજ શહેરીજનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશના યુવાનો રાષ્ટ્રના ઉત્થાન માટે આગળ આવે તેવી અપીલ કરવામાં આવી હતી. સાથે જ યુવાનોમાં રાષ્ટ્રભાવનાનો ગુણ વિકસે તે માટે શહીદોના જીવન પરની ગાથાઓ વર્ણવવામાં આવી હતી. શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને શહેરીજનો જોડાયા હતા. જ્યારે 23 માર્ચ શહીદ દિન સુખદેવ, શ્રી ભગતસિંહ અને રાજગુરુ જ્યારે શહીદ થયા એની નિમિત્તે છેલ્લા 4 વર્ષથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મશાલ રેલીનું આયોજન કરે છે. હાલ તો કાલે તો એક્ઝામ છે યુનિવર્સિટીમાં, તે છતાં પણ વિદ્યાર્થીઓનો માહોલ જોઈ અને એકાંતરે સારી એવી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં પધાર્યા. એના માટે થોડું એવું મહેનત થાય, પણ છેલ્લા 2 દિવસથી મહેનત કરી હતી એ આજે પરિણામ સ્વરૂપે ખાસા હોસ્ટેલોમાંથી યુવાનો જોડાયા છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.